પોલીસ સ્ટેશનની મુલાકાતે જિલ્લા પોલીસ વડા પહોંચ્યા હતા. કેશોદના નાયબ અધિક્ષકની કચેરી અને કેશોદ પોલીસ સ્ટેશન ખાતે સવારથી જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા વાર્ષિક ઇન્સ્પેક્શન માટે આવી પહોંચ્યા હતા. કેશોદ પોલીસ સ્ટેશન ખાતે જૂનાગઢ જિલ્લા પોલીસ વડાએ પહોંચી સ્ટાફનું નિરીક્ષણ કર્યું હતું અને વહીવટી બાબતોનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરી ક્ષતિઓ દૂર કરવા જવાબદાર અધિકારીને સૂચના આપી હતી. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા પ્રથમ ડીવાયએસપી કચેરી ખાતે ઇન્સ્પેક્શન પૂર્ણ કરી કેશોદ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. ત્યારે કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કર સાથે જોડાયા હતા. કેશોદ પોલીસ સ્ટેશન ખાતે જરૂરી સુવિધાઓ અને સવલતો અને ખાલી પડેલી જગ્યાઓ બાબતે માહિતી મેળવી સરકાર સમક્ષ રજૂઆત કરી ધ્યાને મૂકવામાં આવશે. કેશોદ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પૂર્ણ કરી જૂનાગઢ જવા રવાના થયા હતા. જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ તેઓના વાર્ષિક ઇન્સ્પેક્શન સંદર્ભે કેશોદ ડીવાયએસપી ઓફિસ તેમજ કેશોદ પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન હોય અને જે અંગેનું નોટ રીડિંગ હતું, જે અનુસંધાને એસપી સાહેબ તેમજ એસપી સાહેબના કચેરીના સ્ટાફ હાજર અત્રે આવેલા, જેમાં તો ડીવાયએસપી કચેરીના સ્ટાફની કામગીરીનું ઇન્સ્પેક્શન લીધેલું તેમજ તેઓની કઈ રજૂઆતો હોય તે પણ સાંભળેલી. એ જ રીતે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે પણ પધારી અને તેઓનું વાર્ષિક કામગીરીનું મૂલ્યાંકન એનું નોટ રીડિંગ માટે કરેલું છે. તેમજ તમામ સ્ટાફને પણ કોઈ રજૂઆતો હોય તો રજૂ કરવા એમને ધ્યાન દોરવા માટે સમજ કરેલી છે. સાહેબ, પોલીસ સ્ટેશનનું રિનોવેશન અથવા સમારકામ બાબતે કોઈ ચર્ચા થઈ? હા, એ બાબતમાં ચર્ચા ચાલુ છે, કારણ કે કેશોદ પોલીસ સ્ટેશન ઘણા વર્ષો જૂનું છે અને હાલમાં કન્ડમ હાલત જેવું છે. તો નવા પોલીસ સ્ટેશન માટે કઈ રીતે એનું પ્લાનિંગ કરવું તેની ચર્ચા ચાલી રહી છે.